જેમ આગળના વિડીયોમાં બતાવ્યું એમ ટર્કી, આગળ પાકિસ્તાનનું કલ્ચર છે. ઇન્ડિયા ગોતી રહ્યા છે. ઇન્ડિયા ક્યાંક દેખાઈ જાય તો આપણે ઇન્ડિયાના ગેટમાં જઈને આપણી અહીંયા શું સંસ્કૃતિ રજૂ કરેલી છે, આપણું કલ્ચર કઈ રીતના અહીંયા બતાવેલું છે આપણે વિડીયોમાં લેવાનો પ્રયત્ન કરીશું. પણ ગોતી રહ્યો છું ક્યાંક. સામે ચાઇના પણ છે, પેલેસ્ટીન. ખૂબ જ મોટું વિશાળ જગ્યામાં બનાવેલું છે. હરેક દેશનું એક આખો એરિયા જ અલગ આપેલો છે ને એની અંદર આપણે જઈએ એટલે એ દેશની સંસ્કૃતિ, એ દેશનું કલ્ચર, એ દેશનું ફૂડ, એ દેશનો પહેરવેશ, હર એક વસ્તુની શોપ અંદર છે. એ દેશને અંદર જઈને જાણી શકો. જો ફરવા જઈએ તો સવારથી સાંજ પણ ઓછી પડે એટલું મોટું છે. અને નામ આપેલું છે ગ્લોબલ વિલેજ. ગ્લોબલ વિલેજ નામ હોવાનું એક કારણ આપણે સમજી શકીએ કે હર એક દેશની સંસ્કૃતિને અહીંયા મૂકવામાં આવેલી છે, એટલે નામ આપ્યું છે ગ્લોબલ વિલેજ. આપણે ઇન્ડિયા ગોતી રહ્યા છીએ. ઇન્ડિયા ક્યાંક આપણને મળી જાય ઝડપથી. પાકિસ્તાન આવી ગયું, યુએઈ આવી ગયું, સામે સિરિયા છે, કોરિયા, અમેરિકા, બાંગ્લાદેશ, ઇન્ડિયા હોવું તો જોઈએ, ઈરાક, સામે યુરોપ, આફ્રિકા. હરેક દેશની સંસ્કૃતિ અહીંયા છે. બહાર ખાલી બોર્ડ નથી મારેલા, એની અંદર જઈએ તો એ દેશની સંસ્કૃતિ પણ ઓબ્ઝર્વ કરવામાં આવેલી છે. મારી પાસે સમય ઓછો છે, રાત થઈ ગઈ છે, એટલે અંદર જઈને હરેક દેશની બતાવવી શક્ય નથી. સામે શ્રીલંકા, ત્યાં છેલ્લે થાઈલેન્ડ પણ છે.